ઝઘડીની નામાંકિત કંપની દ્વારા સરકારી જમીન ઉપર પાર્કિંગ ઊભું કરીને દબાણ કરવામાં આવતા જાગૃત નાગરિક દ્વારા સંબંધિત અધિકારીઓને અરજી કરવામાં આવી છે અને દૂર કરવા માટે આ દબાણ દૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં અનેકો ઔદ્યોગિક એકમ આવેલ છે, જેમાં અનેકો કંપનીઓ વિકસી છે। ઉદ્યોગપતિઓ દ્વારા ઉદ્યોગનું સામ્રાજ્ય ભરૂચ જિલ્લામાં વિકસાવવામાં આવ્યું છે। જો કે તેમના દ્વારા વિકસાવેલા સામ્રાજ્યથી અનેકો લોકોને રોજગારી પણ મળી રહી છે, પરંતુ કેટલીક નામાંકિત કંપનીઓ દ્વારા સામ્રાજ્યની સાથે સાથે ગેરકાયદેસર સામ્રાજ્ય પણ ઊભું કરવાની શરૂઆત કરી નાખી છે। ભરૂચ જિલ્લામાં જેટલા 1 નંબરના કામ થાય છે તેટલા જ 2 નંબરના પણ કામો થઈ રહ્યા છે, અને તેમાં પણ કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા પોતાના નફા માટે કેટલાક 2 નંબરી કામો કરવામાં આવી રહ્યા છે, જેના અનેકો કિસ્સાઓ ભૂતકાળમાં અને વર્તમાન પરિસ્થિતિમાં પણ સામે આવતા જ રહે છે। ઝઘડિયા જેડીસીમાં આવેલ એક નામાંકિત કંપની દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે સરકારના આખે રોડનો પૂરેપૂરો ઉપયોગ કરી નાખ્યો છે। એટલે કે જાણે કે પોતે આખો રોડ ખરીદી લીધો હોય તે પ્રકારે રોડ ઉપર 15-20 બાઉન્સરો અને 4-5 સિક્યોરિટી ગાર્ડ ઊભા કરી વાહનની પાર્કિંગ કરવામાં આવે છે। જો એ માર્ગનો વપરાશ આપણે કરવું હોય અથવા તો તે રોડ ઉપરથી આપણે પસાર થવું હોય તો સિક્યોરિટી ગાર્ડની મંજૂરી લેવી જરૂરી છે, કારણ કે તે રોડ ઉપર પૂરેપૂરું દબાણ કરવામાં આવ્યું છે। આ કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક જાગૃત નાગરિકે ઝઘડિયા નોટિફાઈડ એરિયાને આ અંગે અરજી આપી, પરંતુ ઝઘડિયા જેડીસી નોટિફાઈડ એરિયા પાસે કોઈક એવા સક્ષમ અધિકારી નથી કે જે આ કંપની સામે લાલ આંખ કરી આ દબાણ દૂર કરાવી શકે। ઝઘડિયા જેડીસીમાં આવેલા નામાંકિત કંપની દ્વારા જાહેર રોડ ઉપર જ દબાણ કરવામાં આવ્યું છે। કંપની મોટી હોય અને હજારો મીટરની જગ્યા હોય, જેને લઈને અનેકો લોકો ત્યાં કામ કરે છે। મોટી કંપનીમાં હજારોની માત્રામાં લોકોની અવરજવર રહેતી હોય છે, ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે ઉદ્યોગપતિ દ્વારા કંપની તો વિકસાવવામાં આવી, પરંતુ કદાચ કંપનીમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવાનું ભૂલી ગયા। હવે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવાનું ભૂલી ગયા એટલે તેનો સીધો ફાયદો ઉઠાવ્યો સરકારી જગ્યાનો। સરકારી જગ્યા ઉપર રોડની એક સાઈડ ઉપર પૂરેપૂરું દબાણ કરી દેવામાં આવ્યું છે। સ્થાનિક લોકો જણાવે છે કે ત્યાં બેરિકેડ પણ મૂકી દેવામાં આવ્યા છે, અને ત્યાં અંદર રોડ ઉપર જવું હોય એટલે સિક્યોરિટી ગાર્ડની મંજૂરી લેવી પડે, એટલે રસ્તો સરકારનો અને પરવાનગી કંપનીના સિક્યોરિટી આપે, જે માટે સંપૂર્ણ જવાબદાર કંપનીના સંચાલકો જ છે। જો કે એક જાગૃત નાગરિક જ્યારે આ અંગે અરજી આપવા અને સ્થાનિકોની સમસ્યાને રજૂ કરવા માટે સ્થાનિકોના ટોળાને લઈને કંપની પાસે પહોંચ્યા, ત્યારે 15થી 20 જેટલા બાઉન્સરો ત્યાં ભેગા થઈ ગયા। જો કે બાઉન્સરો ભેગા કરી તેમના ઉપર હુમલો તો નથી કરવામાં આવ્યો, પરંતુ ફક્ત એક પ્રભાવ ઊભો કરવા માટે 15થી 20 જેટલા બાઉન્સરોને કંપનીમાં રાખવામાં આવે છે કે કંપની સામે કોઈ આવે નહીં અને કંપની સામે અવાજ ઉઠાવે નહીં। જો કે આ અંગેની ફરિયાદ હાલ ઝઘડિયા નોટિફાઈડ એરિયા સુધી પહોંચી ગઈ છે, ત્યારે હવે ઝઘડિયા નોટિફાઈડ એરિયાએ વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવું જ રહ્યું। કાયમી ધોરણે દબાણ થાય તે પહેલાં આ દબાણને દૂર કરવામાં આવે તે અત્યંત જરૂરી છે। જો કે જાગૃત નાગરિકે તેવી પણ બાહેંધરી આપી છે કે જો અહીંયા આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તે ગાંધીનગર અને ત્યારબાદ દિલ્હી સુધી પણ રજૂઆત કરશે।